જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં ને? તો આજે તો છે દેવ દિવાળી। તો દેવ ઉઠી 11 ઘણા એમાંય કે તો આજે દેવ દિવાળી છે। તો આપણે જો રંગોળી બનાવી મસ્ત મજાની। તુલસીનો ક્યારો, કેમ કે આજે તો દેવ દિવાળી છે તો તુલસી માતાની પૂજા કરવાની હોય। તો આપણે તુલસી માને ચુંદરી ને બધી કટલેરી ને એવું ચડાવીને પછી તુલસી માને 4 આંટા ફરવાના હોય તો એ આપણે સાંજે કરશું। આજ તો દીવા ને એવું કરવાનું હોય તો એ આપણે સાંજે કરશું। તો ભરતને એ તો નથી, જયપુરનું ભાડું હતું તો એ ન્યા ગયા છે। તો હવે થોડાક મહેમાન ગયા અને થોડાક મહેમાન છે તો આપણે જમવાનું અને બની ગયું। તો ચાલો બધા જમવા। તો જમી કાઢવીને અમે સૂઈ ગયા હતા, હવે ઉઠ્યા। તો હવે માસીએ મસ્તનું ભાત વઘાર્યું છે તો અમે બધા નાસ્તો કરવા બેઠા છે, ચા અને ભાત ને। તો ચાલો બધા નાસ્તો કરવા। ને માસીને એ લોકો પણ જો તૈયાર થઈ ગયા, હવે કેટલા દિવસથી રોકાણા હતા કે હવે અમે વયા જઈએ તો એ લોકોએ જવાની તૈયારી કરે। તો બધા તૈયાર થઈ ગયા છે ને અમારા અપુબેન તો રોકાવાના છે। હવે બધા નાસ્તો કરવા બેઠા। ચાલો બધા નાસ્તો કરવા। માસી હવે જવાની તૈયારી કરે છે, જો બધો સામાન જાય છે માસીનો। આવજો માસી। સીતારામ બધાયને આવજો બધાય સુરત પાછા વેલા વેલા આવી જજો પાછા। બેન નહીં સુરત જાઉં કાજીલું બેન આવજો અમ્મા, કીધું ધ્યાન રાખજો। ટાટા માસી, ટાટા કરો, ટાટા આવજો, ટાટા ટાટા કરી દે, ટાટા કરો। હવે આગળ બસમાં માસીને મૂકીને આવ્યા। જીવાય જાડી રડતી હતી દુપેશભાઈ રમાડે ને માહિરભાઈ સ્ટેશનમાં ત્રોપા પીધા અને માહિરભાઈ ચોકોબાર જો લેવરાવી। માહિર એ ચોકોબાર ખાઈશ, બહુ ભાવે ચોકોબાર હે? માહિરભાઈ ચોકોબાર ખાઈશ ને 5:15 થયા તો આપણે સાંજની રસોઈની તૈયારી કરીએ। આ પણ કીક લાવ્યા છે। આ શું છે મમ્મી? આ બેડા છે। આને એમ કહે કે આની ફાકી થાય, આવી રીતના ગોળ આવે। આના બિયા કાઢીને આને સૂકવીને પછી એની ફાકી બને એમ, ને સારા લાગે એમ ફાકી। અમે નહોતા જોયા આવા બધું કાં શું હોય છે ગોળ આની ફાકી બને છે। આ બેડા આવે જંગલમાં થાય, આને સુધારીને બિયા અંદરથી બિયા નીકળે, બિયા કાઢી પછી મૂકી દેવાના, પછી એને ખાંડી નાખી જાઓ, ગોળ ગોળ બિયા નીકળે। આની ફાકી બનાવીશું મસ્ત। ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરીએ। આજે તો દેવ દિવાળી છે તો આપણે તો જો સવારમાં રંગોળીને એવું બધું પતાવ્યું ને અત્યારે આપણે તુલસી માની પૂજા કરવાની હોય। તો ચાલો આપણે બધા તુલસી માની પૂજા કરીએ। માતાજીની પૂજા કરવાની હોય વારા ફરતી, તો પાયલે કરી લીધી પૂજા। જો હવે બધી પૂજા કરીએ સમય। ચાલો પ્રદક્ષિણા ફરી।
આ દેવ દિવાળી છે તો આપણે દીવા પણ કરવા જોઈએ. તો જો અમે દીવા કરવા ઉપર આવ્યા છે, તો હવે આગળ અમે દીવા કરી નાખીએ. દીવા આપણે પ્રગટાવી દીધા. આપણે દીવા પણ મસ્તના પ્રગટાવી દીધા. માહિરભાઈ વાહે વાહે આવ્યો, મારે દીવા પ્રગટાવવા. ફટાકડા ફોડવાના હોય. આ દેવ દિવાળી છે તો આપણે માતાજીની આ દીવા કરી નાખીએ. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે બધી જમવા બેઠી જઈએ. આપણે હવે દીવા પર નીચે 7 વાગ્યા, તો હવે દીવા બત્તીનો ટાઈમ થઈ ગયો, તો હવે આપણે દીવા કરી નાખીએ. માતાજીની પણ જો આરતીની તૈયારી થઈ ગઈ છે, તો નીચે પણ આપણે આરતી કરી નાખીએ. હાલો મિત્રો, તો તુલસી માતાની આપણે પૂજા કરી. દેવ દિવાળી હતી એટલે તુલસી માતાની અમે દર વર્ષે પૂજા કરીએ. એવી રીતે આ વર્ષે પણ પૂજા કરી ને મહેમાન હતા, તો મહેમાન સુરત વયા ગયા. તો અમારો વિડીયો એટલો જ હતો. તો ચાલો, તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય માતાજી.